તો આજે હું બનાવું છું ગુજરાતી દાળ ઢોકળી. અમને નથી ભાવતી ગોળવાળી, તો અમે સાદી ટામેટાવાળી ખાટી મીઠી દાળ ઢોકળી બનાવીએ છીએ. તો સૌપ્રથમ મેં બાફી દીધી તુવેરની દાળ, અને પછી એમાં ટામેટાં, મરચાં, મીઠો લીમડો, શિંગદાણા, લસણ એ બધું નાખીને મસાલો તૈયાર કરી દીધો. તો તેલમાં પહેલાં રાઈ જીરાનો વઘાર કરીને મીઠો લીમડો નાખ્યો, પછી ટામેટાં, મરચાં, ધાણા, રાઈ હળદર, મીઠું, મરચું પાવડર નાખ્યું. સરસ મજાનું મિક્સ કર્યું બધું, અને પછી બાફેલી દાળ અંદર એડ કરી દીધી. એટલામાં સરસ દાળ એક ઉકળી જાય થોડી, એટલામાં મેં ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી દીધો. દાળ ઢોકળીના લોટમાં અજમો, તેલનું મોયણ, પછી મરચું, મીઠું, હળદર નાખીએ તો રોટલીનો લોટ સોફ્ટ બને અને દાળ ઢોકળી સરસ બને છે. તો આ રીતે પછી રોટલી વણીને ઢોકળીનો શેપ આપી દેવાનો છે, અને સરસ મજાની દાળ ઢોકળી ઉકળતી દાળમાં નાખી દેવાની છે. તો મસ્ત મજાની દાળ ઢોકળી સરસ મજાની બની જશે. અને શિયાળામાં આ ઢોકળી ખાવાની બહુ મજા આવશે, તે તમે જરૂરથી બનાવજો.